क्या बात है। तो स्वागत है मित्रों आज आप एक नवा एडिटिंग वीडियो ની અંદર તમે સ્ટાર્ટિંગમાં જો જોરદાર ડેમો ટેટસ જો તો આજના વિડીયોમાં તમને હું ટેટસ એડિટિંગ કરતા શીખવાડીશ તો વિડીયોને પૂરું જોજો એટલે તમને વિડીયો એડિટિંગ કરતા આવડી જાય અને ચેનલ પર પહેલી જગ્યાએ ચેનલ લાઈક તો પ્લીઝ વિડીયો સબસ્ક્રાઇબ અને બાજુના પર બેલ આઇકન છે તેના પર ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર तो સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ છે તેને અહીંયા ઓપન કરી લેવાનું છે અલાઇટ મોશન એપ ના હોય તો માય ટેલિગ્રામ ચેનલમાં મળી જશે માય ટેલિગ્રામ ચેનલમાં તમારે જો જોઈન થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ને ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી સિમ્પલ તમારે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપને ઇમ્પોર્ટ કરી લેવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટની લિંક છે તમારી વેબસાઇટમાં આપેલી છે વેબસાઇટમાંથી તમારે ઇમ્પોર્ટ કરતા ના આવતું હોય તેના ઉપર એક મેં વિડીયો બનાવ્યો છે વિડીયો તમે જોઈ લેજો એટલે તમને ઇમ્પોર્ટ કરતા આવડી જશે તો આ બંનેને ઇમ્પોર્ટ કરી લેવાનું છે તો ઇમ્પોર્ટ કર્યા પછી સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે તો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે એ કંઈ આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ છે કે આ રીતે હશે એ આપણે અંદર ફોટા હશે અને લેયર હશે આ રીતે ડબલ ફોટા અને વચ્ચે લેયર આ રીતે હશે તો અહીંયા સિમ્પલ તમારે અહીંયા ફોટા અહીંયા લગાડવાના છે તો અહીંયા મેં ઓલરેડી અહીંયા ફોટા લગાવી દીધેલા છે તો તમારે અહીંયા ફોટા લગાડવાના રહેશે તો કેવી રીતે તમારે અહીંયા ફોટા લગાવવાના તે તમને બતાવી દો તો સૌથી આપણું પહેલું ગ્રુપ છે તમને એમાં અમે ફોટા નથી લગાવ્યા તેમાં તમને એડ કરીને બતાવી દો કેવી રીતે ફોટા લગાવવાના છે તો સૌથી પહેલું આપણું ગ્રુપ છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે નીચે એડિટ ગ્રુપ છે નીચે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો તો આપણું ગ્રુપ ખુલી જશે ત્યાં પછી સિમ્પલ તમારે શું કરવાનું છે પાછું નીચે ગ્રુપ આવે છે એની પર ક્લિક કરી પાછું તમારે નીચે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે ત્યાં ગ્રુપ ખુલી જશે ત્યાં પછી સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં નીચે પ્લસ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરીને સિમ્પલ તમારે ફોટો અહીંયા લઈ લેવાનો છે જે ફોટો આપણે વિડીયો બનાવવા માંગો છો એ ફોટો સિમ્પલ તમારે અહીંયા લઈ લેવાનો છે તો અહીંયા સિમ્પલ મેં આ ફોટો લઈ લો તો ફોટો લીધા પછી સિમ્પલ તમારે શું કરવાનું છે ફોટાને આમ ખેંચવાનું છે અને લાસ્ટ લાઈન લઈ લેવાનું છે અહીંયા ક્લિક કરશો તો ફોટા પર લાસ્ટ લાઈન આવી જશે તે પછી સિમ્પલ તમે બેક આવીને પોતાને આ લેયર નીચે ખેંચીને આ રીતે તો આ રીતે ફોટો નીચે લઈ લેવાનું છે નીચે લીધા પછી સિમ્પલ શું કરવાનું છે ફોટા પર ક્લિક કરી તમે જે મોબાઈલ હશે સીન પર ક્લિક કરી સિમ્પલ આ ફોટોને તમારે અહીંયા નાનો કરી લેવાનો છે આ રીતે ફોટો તમારે નાનો કરીને સિમ્પલ તમારે નીચે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે આ રીતે ફોટો તમારે અહીંયા સેટ કરી લેવાનું છે આ રીતે ફોટો તમારે લગાવી લેવાનું છે ત્યાં પછી સિમ્પલ શું કરવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીને સિમ્પલ તમારે કોપી લેયર પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો આપણો છે આ કોપી થઈ જશે તો સિમ્પલ અહીંયા કોપી કરી લેવાનું છે તો કોપી કર્યા પછી તમારે બેક આવી જવાનું છે બેક આવી સિમ્પલ આપણું પાછું અહીંયા આવી જવાનું છે તો પછી આપણું અહીંયા નીચે બીજું ગ્રુપ છે બીજું ગ્રુપ નીચે ત્રીજું ગ્રુપ છે ત્યાં એની પર ક્લિક કરવાનું છે ત્રીજા ગ્રુપ પર ક્લિક કરી સિમ્પલ તમે નીચે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો ત્યારે ગ્રુપ ખોલી જશે પાછું નીચે આપણું બીજું ગ્રુપ આવે એની પર ક્લિક કરી પાછું નીચે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે સ્ટાર્ટિંગમાં આવી તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા પેસ્ટ લેયર પર ક્લિક કરી દેવાનું છે પેસ્ટ કરશો તો આપણે ફોટો અહીંયા કોપી કરેલા એટલે એ પેસ્ટ થઈ જશે ત્યાં પછી સિમ્પલી ફોટાને અહીંયા તમારે નીચે ખેંચી લેવાનું છે આ રીતે આપણો ફોટો અહીંયા લાગી જશે આ રીતે તો એટલે ફોટો લાગી ગયા તો પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે ત્યારે લાગી જશે તો તમે જોઈશું છે આપણો આ રીતે અહીંયા ફોટો આ રીતે લાગી જશે એ સિમ્પલ આપણે વચલું ગ્રુપ છે એમાં તમારે સોંગની લેયર હશે તો સોંગની લેયરમાં તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે તો સિમ્પલ આ વચલું ગ્રુપ છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે જે એડિટ ગ્રુપ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરશો આ રીતે ગ્રુપ ખુલી જશે ત્યાં પછી સિમ્પલ આપણે આ લેયરવાળી એ સોંગવાળી લેયર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમારે છે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી સિમ્પલ ઉપર ક્લિક કરીને ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે તો ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરશો ત્યાં કોડમાંથી ગુજરાતીમાં લખીને આવી જશે તો આ ગુજરાતી ફોન્ટ તમે જોઈ લો તો આ ગુજરાતી ફોન્ટ લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સિમ્પલ તમે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે તો આ રીતે તમે જોઈ શકશો આ રીતે આપણું અહીંયા આ રીતે લાગી જશે અહીંયા ફોટો અને સોંગની લેયરો આ રીતે કમ્પ્લીટ આ રીતે લાગી ગયું તો આ રીતે આપણે આ ટાન ગ્રુપના આ રીતે આપણે લગાવ્યો ફોટો અને સોંગની લેયરમાં ફોન્ટ સિલેક્ટ કર્યો એ રીતે તમારે આ બધા ગ્રુપ છે એમાં તમારે આ રીતે ફોટા લગાવી લેવાનું છે અને ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે આ રીતે તો આટલું કર્યા પછી સિમ્પલ તમારે શું કરવાનું છે અહીંયા આગળ આપણે ઇફેક્ટ લગાવવાનું છે તો સિમ્પલ તમારે બેક આવી જવાનું છે બેક આવીને સિમ્પલ આપણે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે તે આપણે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે તાન ગ્રુપમાં આપણે આ રીતે ઇફેક્ટ હશે તમે જોઈશું આ રીતે સિમ્પલ તમારે ટાઈમને ગયા કોપી કરી લેવાનું છે તો સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ અહીંયા સિલેક્ટ ઓલ પર ક્લિક કરવાનું છે તો ત્યાં આપણે ગ્રુપ છે એ રીતે સિલેક્ટ થઈ જશે સિલેક્ટ થયા પછી પાછો તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ નીચે આ કોપી લેયર છે એની પર ક્લિક કરવાનું છે કોપી લેયર પર ક્લિક કરશો એટલે કોપી થઈ જશે તો કોપી કર્યા પછી સિમ્પલ તમે બેક આવી જવાનું છે બેક આવી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી સિમ્પલ તમારે અહીંયા આપણો પહેલો માર્ક છે તમે જોઈશું આપણે અહીંયા પહેલો માર્ક છે ત્યાં આવી જવાનું છે સિમ્પલ તમારે ટી ઓપ્શન પર ક્લિક કરશે તો પહેલા માર્ક પર આવી જશે પહેલા માર્ક પર આવી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી સિમ્પલ તમે અહીંયા
જે પેસ્ટ લેયર છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આપણે ઇફેક્ટ ગયા કમ્પ્લીટ આ રીતે લાગી જશે આ રીતે. તો હવે તમે જોઈ શકો છો આપણો એ વિડીયો બની ગયા થઈ ગયો છે. તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો. અને વિડીયો સેવ કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં શેર ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરી સિમ્પલ તમે નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આપણે મળીશું નવા વિડીયોમાં. એટલે જે મારા મિત્રો